નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન જ્યોત કેરિયર ઇન્સ્ટિટ્યૂટની યુટ્યુબ ચેનલમાં હું પ્લસમાં હીરાભાઈ આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, પ્રથમ પ્રકરણના ક્રમશઃ આગળ વધારતા પોઈન્ટ છે આજનું પ્રથમ પ્રકરણ સામાજિક વિજ્ઞાન. પ્રથમ પ્રકરણ પોઈન્ટ છે વૈવિધ્ય સભર વારસો. વારસો એટલે આપણે આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ, એને વારસો કહીએ. પણ વૈવિધ્ય સભર વારસો, વૈવિધ્ય સભર વારસો એને કહેવાય કે જે વારસો છે એની અંદર વૈવિધ્ય મતલબ જુદું જુદું, વૈવિધ્યનો મતલબ જ જુદું જુદું થાય. અને એટલે વૈવિધ્ય સભર વારસો છે એની આપણે વાત કરવાના છે. તો વૈવિધ્ય સભર વારસો છે એને આગળ વધારીએ. ભારત ભૂમિ એ આપણે અને વિશ્વને સમૃદ્ધ અને વૈવિધ્ય સભર વારસો આપ્યો છે. વૈવિધ્ય સભર વારસો આપ્યો. તો વૈવિધ્ય સભર વારસો છે એ આપણે પ્રદાન કર્યો જુદો જુદો, પરંતુ ભારત તે પ્રજા જુદી પણ વારસો એક જ હોય એવું લાગે છે. એટલે વૈવિધ્ય સભર વારસો એ આપ્યો છે. ભારતીય સંસ્કૃતિ શાંતિપ્રિય અને વેપારી છે. આપણી સંસ્કૃતિ શાંતિપ્રિય છે અને વેપારી. આપણી સંસ્કૃતિ શાંતિપ્રિય છે. જીવો અને જીવવા, જીવો અને જીવવા, સત્ય, અહિંસા, આ મૂલ્યો આપણે ક્યાં રહેલા છે? તો જીવો અને જીવવા આ મૂલ્યો શાંતિપ્રિય અને વેપારી સંસ્કૃતિ છે. ભારતની સંસ્કૃતિમાં સચ્ચિત અને આનંદનો અનુભવ પ્રાપ્ત થાય છે. સચ્ચિત અને આનંદનો અનુભવ આપણે ત્યાં પ્રાપ્ત થાય. જો મિત્રો, આ અવારનવાર એક્ઝામમાં પૂછાય છે. ભારતની સંસ્કૃતિમાં કયો અનુભવ થાય છે? સચ્ચિત અને આનંદનો અનુભવ થાય છે. આ ઉપરાંત અહીં આવીને વસેલી ભિન્ન ભિન્ન સંસ્કૃતિઓ સાથેના આદાન પ્રદાન થતી ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની. આદાન પ્રદાન, આપવું અને લેવું, પરંતુ પેલા આપવાનું. તમે કોઈને પેલા આપો, પછી કોઈની પાસેથી કંઈક કરવું, એમાં સારું હોય એ જ લેજો. તો આદાન પ્રદાનની આ સંસ્કૃતિ છે. આ આદાન પ્રદાનની સંસ્કૃતિ, ભારતની સંસ્કૃતિ એ ભિન્ન ભિન્ન એટલે જુદી જુદી સંસ્કૃતિઓ પાસેથી સારું સારું હતું. એ આપણી જે સારી બાબતો હતી એ બીજાને આપી, અને એની સારી બાબતો હતી એ આપણે અપનાવી લઈ લીધી, સમૃદ્ધ બની. તે આવી રીતે આદાન પ્રદાન સમૃદ્ધ બની. તેણે અપનાવેલી અહિંસા અને શાંતિના મૂલ્યોની આજે વિશ્વભરમાં પ્રશંસા અને સ્વીકાર થયો છે. શાંતિ જે કંઈ, અહિંસા અને શાંતિ. અહિંસા, ભગવાન બુદ્ધ, અહિંસાની વાત આવે ભગવાન બુદ્ધને યાદ કરવા. અહિંસા ગાંધીજીનું સૌથી મોટું હથિયાર, સત્ય અને અહિંસા. સત્યને ગાંધીજી ઈશ્વર માનતા, અહિંસા એનું સૌથી મોટું લક્ષણ. વ્યક્તિ આખા ભારતના ઇતિહાસને જોઈ લો તો તમને ખબર પડે ગાંધીજીએ કોઈ દિવસ બંદૂક ઉઠાવી નથી, પરંતુ છતાં અંગ્રેજોની ભારતમાં હાથી કાઢવામાં અને આ વ્યક્તિનો ખૂબ મોટો ફાળો. અને એટલા જ માટે ગાંધીજીને આપણે રાષ્ટ્રપિતા કહીએ છીએ. એ વ્યક્તિએ સત્યને ઈશ્વર અને અહિંસાને પોતાનું લક્ષણ, હથિયાર બનાવી લીધું. આવી રીતે સત્ય અને અહિંસાના મૂલ્યોની આજે વિશ્વભરની અંદર પ્રશંસા થઈ, સ્વીકાર થયો. સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોથી શરૂ કરીને આજ દિન સુધીના લોકોએ ભારતની પોતાની આવડત, સિંધુ ખીણની સંસ્કૃતિથી શરૂ કરી અને આજ દિન સુધીના લોકોએ જે પોતાની જે આવડત તે આ સિંધુ ખીણની સંસ્કૃતિથી શરૂ કરી અને આજ દિન સુધીના લોકોએ જે પોતાની આવડત તેને એક તમારી છે. તમારી અંદર પડેલી હેલ્પસન્સ, અંદર પડેલી જે ગુણો છે એને બહાર લાવવાનો પ્લેટફોર્મ મળી જાય તો વ્યક્તિ જે એ ઘણું બધું કરી શકે એમ. કે દિવાળીબેન ભીલનો જે ગુજરાતના એક મહાન
એક ગાયિકા, આ વ્યક્તિનો ઇતિહાસ ક્યાંકથી મળે તો વાંચજો. એ વ્યક્તિ કોઈ દિવસ સંગીતના કોઈ ક્લાસમાં ગયા જ નથી, પણ છતાંય એ વ્યક્તિ મૃત્યુ થઈ ગયો ત્યારે એ વ્યક્તિનું, અને ખૂબ જ સારી રીતે સંગીતની દુનિયામાં, ગાયકની દુનિયામાં બહુ મોટું નામ. કે.આર. રહેમાન, એ.આર. રહેમાન વ્યક્તિનું બહુ મોટું નામ પોતાની આવડત ઉપર ડિપેન્ડ છે. તો આવડત, બુદ્ધિ ભગવાને બધાને એક જ તરફી આપે. ઘણા લોકો ઉપયોગ કરે છે, ઘણા ઉપયોગ કરતા જ નથી. આ બહુ અઘરો પ્રશ્ન છે. ઘણા એનો ઉપયોગ કરે છે, ઘણા એનો ઉપયોગ કરતા નથી. તો બુદ્ધિ, શક્તિ તમારી પાસે પડેલી છે. એટલી બધી શક્તિઓ પડેલી છે કે જો એનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો જે કોઈ પણ વિષય છે એ અઘરો છે જ નહીં. પરંતુ શક્તિનો ઉપયોગ નથી. શક્તિ કલા અને કૌશલ્ય છે, કલા કૌશલ્ય દ્વારા સમૃદ્ધ બનાવ્યું છે. તો ભારતની સંસ્કૃતિ છે એ સિંધુ ખીણથી લઈ આજ દિન સુધીના લોકોએ પોતાની આવડત, બુદ્ધિ, શક્તિ, કલા કૌશલ્ય દ્વારા સમૃદ્ધ બનાવ્યું છે. ભારતના ભવ્ય વાર્તાના નિર્માણ અને ઘડતર માટે અનેક ઋષિ મુનિઓ, ઘણા બધી ઋષિ મુનિઓએ પોતાના દેહનું બલિદાન આપી દીધું. આપણા માટે, પોતાના માટે જીવે એ માણસ, બીજા માટે, સમાજ માટે, દેશ માટે, રાજ્ય માટે જીવે એ ઋષિ મુનિ. એટલે ઋષિ મુનિઓ, આપણી ત્યાં ઋષિ મુનિઓ છે એ થઈ ગયા. આપણી ત્યાં જે ઋષિ મુનિઓ આ સંસ્કૃતિના ઘડતર અને નિર્માણમાં, જે નિર્માણ અને ઘડતરમાં ઋષિમુનિ, સંતો, વિદુષીઓનો મતલબ થાય એ સમયે સ્ત્રીઓને શિક્ષણ આપવામાં આવતું નહોતું, પરંતુ જે સ્ત્રીઓએ સમાજ માટે, દેશ માટે, પોતાના માટે જે શિક્ષણ લીધું અને સમાજની અંદર મહત્વનો ફાળો આપ્યો એને વિદુષીઓ કહેવામાં આવે. એટલે અભ્યાસી સ્ત્રીઓ, વિદુષીઓ, અભ્યાસી સ્ત્રીઓ. તો વિદુષીઓ, વિદ્વાન કે એની કોઈ વ્યાખ્યા નથી. વિદ્વાન એટલે કોઈ બાળક તેને એ પણ સારી વાત કરતો હોય તેને વિદ્વાન કહે છે. વિદ્વાન એટલે જેની પાસે વિદ્વતા, જે વ્યક્તિ પાસે સારી એવી ગુણ છે, જે વ્યક્તિ કોઈ પેલા સાંભળે સમજે અને પછી બોલે, આનું વિદ્વાન. પેલા સાંભળે, પછી સમજે અને પછી બોલે, આનું વિદ્વાન. તો વિદ્વાનો ચિંતકો, ચિંતન કરે, ચિંતકો કલાકાર, જે કલાના રસિકો, કલાકાર, કારીગર, વૈજ્ઞાનિક સંશોધનો કરે, ત્યારબાદ સંશોધકો, સાહિત્યકારો, શિક્ષણ શાસ્ત્રીઓ, રાજનીતિજ્ઞો, ઇતિહાસકારો, સમાજ સુધારકો વગેરેના અગત્યનો ફાળો છે એ આપેલો છે. આ મહત્વનો પ્રશ્ન છે. ભારતના ભવ્ય વાર્તાના નિર્માણ અને ઘડતરમાં કોણે ફાળો આપ્યો? આવો 2 માર્કનો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય તો જવાબ છે કે અનેક ઋષિ મુનિઓ, સંતો, વિદુષીઓ, વિદ્વાનો, ચિંતકો, કલાકારો, કારીગરો, વૈજ્ઞાનિકો, સંશોધકો, સાહિત્યકારો, શિક્ષણ શાસ્ત્રીઓ, રાજનીતિજ્ઞો, ઇતિહાસકારો, સમાજ સુધારકો વગેરેનો અગત્યનો ફાળો છે. તેમના ધર્મ, શાસન શૈલી, જે શાસનની શૈલીનો મતલબ થાય પદ્ધતિ, શૈલી, ભાષા, વ્યક્તિની ભાષા બહુ મહત્વની છે. ભાષા, કલા, ચિત્ર, બોલી, પહેરવેશ અને રીત રિવાજો વગેરે પણ ભારતની મળ્યા છે. એટલે આ જે તેમના ધર્મો, આ બધા વિદ્વાનોથી લઈ અને જે બધા લોકોનું રીત રિવાજો આપણે મળ્યા, એના દ્વારા આપણે કંઈક નવું શીખી શક્યા છે. આ રીતે ભારતમાં ભારતીય સંસ્કૃતિનું નિર્માણ થયું છે. ભારતની અંદર મહત્વની એવી ભારતીય સંસ્કૃતિ છે એનું નિર્માણ થયું.
સૌથી મહત્વનો પોઈન્ટ હવે જોવા જઈ રહ્યા છે, જે 110% પરીક્ષાની અંદર દર વર્ષે પૂછાય છે, અને એ પોઈન્ટ છે એ સંસ્કૃતિ એટલે શું. હું તમને 110% 110% જે કહું છું કે આ પ્રશ્ન પરીક્ષામાં હોય. પોઈન્ટનું નામ છે સંસ્કૃતિનો અર્થ. સંસ્કૃતિનો અર્થ અને સંસ્કૃતિનો અર્થ છે એને સમજાવું એની પહેલા 3 વાક્ય તમને સમજાવી. પહેલું, સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. આ જીવન જીવવાની રીત છે એ બહુ મહત્વની છે. જીવન જીવવાની રીત તમારી સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. માનવ મનનું ખેડાણ. અને ત્રીજી બાબત છે એ સંસ્કૃતિ એટલે ગુફાથી ઘર સુધીની માનવ જીવનની વિકાસ યાત્રા આને સંસ્કૃતિ કહી શકાય. પહેલા આટલું સમજી લો એટલે આખું સમજાય. સંસ્કૃતિ એટલે શું? તો પેલા 3 વાક્ય યાદ રાખો હંમેશા ભાઈઓ બહેનો. પેલા 3 વાક્ય. સંસ્કૃતિ એટલે જીવન જીવવાની બધા લોકો જીવે છે. પૂરા વિશ્વની અંદરના બધા જ લોકો જીવે છે, પણ ભારતીય સંસ્કૃતિ એ દુનિયાની મહાન સંસ્કૃતિ તરીકે બહાર આવી છે. સંસ્કૃતિ માટે એક બહુ સરસ ઘટના બતાવું. શિકાગોમાં જ્યારે ધર્મ પરિષદ હતી ત્યારે સ્વામી વિવેકાનંદ શિકાગોમાં સનાતન ધર્મનું પ્રતિનિધિત્વ કરવા માટે શિકાગો ગયા. એક ટેબલ ઉપર બધા ધાર્મિક પુસ્તકો રાખેલા હતા. એ ધાર્મિક પુસ્તકોની અંદર જે ટેબલ એમાં જોયું તો ભાગવત ગીતા છે એ લાસ્ટમાં મૂકેલું હતું. એની ઉપર બધા પુસ્તકો. એક પાદરીએ સ્વામી વિવેકાનંદને ભગવા કપડાં પહેરેલા જોઈ અને પાસે આવીને એમ કીધું કે તમે અહીં શું આવ્યા છો? તમારું ભાગવત ગીતા એ લાસ્ટમાં છે. તમારા ભાગવત ગીતાની કોઈ જે મૂલ્ય નથી. ત્યારે સ્વામી વિવેકાનંદે બહુ સરસ જવાબ આપ્યો, ગુસ્સે થયા વિના, કે ભાગવત ગીતાને છેલ્લે લાસ્ટમાં એટલા માટે મૂકવામાં આવેલું છે કારણ કે દુનિયાના બધાય ધર્મનો એક પાયો છે. જો ભાગવત ગીતાને તમે અહીંથી કાઢી નાખો તો દુનિયાના બધાય ધર્મ એ શૂન્ય થઈ જાય. સંસ્કૃતિની વ્યાખ્યા છે. સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. સ્વામી વિવેકાનંદની જીવન જીવવાની જે રીત વાત કરી, એને શિકાગોની અંદર એક પ્રભુત્વ પાડેલું. તો જીવન જીવવાની રીત એટલે સંસ્કૃતિ. બીજું વાક્ય એ મહાન રશિયન સમાજશાસ્ત્રી અને નૃવશાસ્ત્રી બી મેલિનોવ્સ્કીનું છે. મહાન રશિયન સમાજશાસ્ત્રી અને નૃવશાસ્ત્રી બી મેલિનોવ્સ્કી એ વ્યક્તિનું વાક્ય છે કે સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ.
મનુષ્યના મનનું ખેડાણ કરે એનું નામ સંસ્કૃતિ. તો સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. અને ત્રીજું વાક્ય છે કે સંસ્કૃતિ એટલે ગુફાથી ઘર સુધીની વિકાસ યાત્રા. સંસ્કૃતિ ગુફામાં રહેતા હતા, અત્યારે મોટી એવી બિલ્ડિંગમાં, ટેનામેન્ટમાં, તમને ઈચ્છા અનુસારના એક ઘરમાં આપણે બધા રહ્યા છીએ. એનો મતલબ જ એ છે કે સંસ્કૃતિ એટલે ગુફાથી ઘર સુધીની વિકાસ યાત્રાનું પરિણામ છે. દરેક દેશમાં કાળક્રમે બદલાતા સંજોગો તે અનુસાર જીવનમાં આવતા પરિવર્તનો. દરેક દેશ, આ બહુ મહત્વનું વાક્ય છે. દરેક દેશમાં કાળક્રમ બદલાઈ ગયો. કલ્પના કરો, એક સમય હતો કે તમે મારી જે સમક્ષ બેઠા હોય અને આ સમજાવો, મને પણ મજા આવે, તમને પણ મજા આવે. પણ આપણે ઓનલાઈન થઈ ગયા છે. સમય બદલાવો, સંજોગો બદલાવો, કોરોનાના કારણે. સૌથી જીવતું જાગતું ઉદાહરણ તો તે દરેક દેશમાં, દરેક દેશ કે સમાજમાં કાળક્રમે બદલાતા સંજોગો અનુસાર જીવનમાં આવતા પરિવર્તનો. આપણામાં પરિવર્તન આવ્યું. પહેલા કોઈ માસ્ક પહેરતું અલગ લાગતું, અત્યારે માસ્ક વિના નથી આવ્યું. પરિવર્તન, સુધારા, સામાજિક નીતિ રીતિ ઇત્યાદિ વડે ભિન્ન ભિન્ન સમાજોની સંસ્કૃતિ છે એ બને. સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ અને તેમાં માનવ સમાજની ટેવ. તમારી ટેવ કેવી રીતે એ ખૂબ મહત્વ. ગામડાની અને સિટીની ટેવ બે અલગ અલગ છે. હમણાં 5 વાગે સવારથી, સિટીમાં 10 વાગે છે, ઘણાની સવાર 12 વાગે છે, કાંઈ નક્કી નહીં. તો આ જે કંઈ છે એ માનવ મનનું ખેડાણ અને તેમાં માનવ સમાજની ટેવો, એના મૂલ્યો કેવા છે. ઉઠીને વ્યક્તિ છે એ શું કરે, વ્યક્તિના મૂલ્યો શું છે. તો મૂલ્ય, આચાર વિચાર, તમારો વિચાર, તમારું વર્તન એ આચાર વિચાર. ધાર્મિક પરંપરાઓ, તમારી પરંપરાઓ કેવી છે, તમારી ધાર્મિક પરંપરાઓ, રહેણી કેવી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા આદર્શોનો સરવાળો એટલે સંસ્કૃતિ એમ કહી શકાય. તો સંસ્કૃતિની વ્યાખ્યા ફરી વખત બોલું. સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ અને તેમાં માનવ સમાજની ટેવ, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણી કેવી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા આદર્શોનો સરવાળો એટલે સંસ્કૃતિ. ફરી વખત વિદ્યાર્થી મિત્રો 3 વાક્ય ફરી વખત બોલું છું અને ખૂબ મહત્વના છે. મોસ્ટ એન્ડ મોસ્ટ ટાઈમથી આ પોઈન્ટ છે. તો 3 વાક્ય યાદ રાખો. સંસ્કૃતિ એટલે જીવન જીવવાની, સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ, મનુષ્યના મનનું ખેડાણ કરવું, મનનું ખેડાણ. અને અંતે સંસ્કૃતિ એટલે ગુફાથી ઘર સુધીની માનવ જીવનની વિકાસ યાત્રા. ગુફામાં રહેતા, અત્યારે ઘરમાં રહે છે. કપડાં પહેરવાની ભાન નથી, રહેવાની ભાન નથી, ખાવાની ભાન નથી. આદિવાસી જીવન જીવતા હતા, આદિ માનવ કહેવાતા. ત્યાંથી અત્યારે સંપૂર્ણ મનુષ્ય, જેને માણસ કહી શકાય, મેન ઇઝ સોશિયલ એનિમલ, નોટ વાઇલ્ડ એનિમલ, આવું વાક્ય બોલી શકતું એટલે સંસ્કૃતિ. તો સંસ્કૃતિ એ બહુ મહત્વનો પ્રશ્ન છે. એ ખૂબ જ ધ્યાનથી